ફાયદામાં રહેશો. આવી વાતો તો બહુ મોટી મોટી કરવામાં આવે, પણ કાયદાની પડી કોને છે અને પોલીસની બીક કોને લાગે છે? હવે આવું અમે શા માટે કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાતી, હું આપની સાથે હેમંત. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવું સૂત્ર વારંવાર વાપરવામાં આવે, જેના કારણે પોલીસનો લોકોને ડર લાગે અને પોલીસના ડરના કારણે ગુના ઓછા થાય. પરંતુ આવું કાંઈ જમીની સ્તરે જોવા મળતું નથી અને ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલા બધા લુખ્ખા તત્વો એક સાથે રોડ ઉપર જાહેરમાં મારામારી કરતા હોય છે, દંડા ધોકા લઈને એકબીજાને મારતા હોય છે. આવા દ્રશ્યો ચોખ્ખા કેમેરામાં જોવા મળી રહ્યા છે. પણ હવે થાય છે અહીંયા પોલીસની એન્ટ્રી. તમને એવું થતું હશે કે પોલીસની એન્ટ્રી થતી હશે એટલે બધા વેરવિખેર થઈ ગયા હશે, બધાને કાયદાનું ભાન કરાવી દેવામાં આવ્યું હશે અને બધાય સીધા દોર જેવા થઈ ગયા હશે. પણ તમે અહીંયા ખોટા છો, કારણ કે પોલીસની એન્ટ્રી તો થાય છે, 112ની વેન આવે છે ને 112ની વેન સીધી એ ઝઘડામાંથી પસાર થઈને નીકળી જાય છે. જ્યારે વાન આવે ત્યારે થોડી વાર બધા છૂટા છવાયા થાય અને જેવી જ વાન નીકળી જાય એવા પાછા બધાએ બાંધવાનું ચાલુ કરી દે, પાછી લાકડીયું ને ધોકાઓ ઉલળવા લાગે. પહેલા અહીંયા વિડીયો જોઈએ. ઓ હોય લાકડીના ધોકા, ઘણી લાકડીઓ આવી. ઓ હોય
લાગે છે કે આમાંથી કોઈને પોલીસની કે કાયદાની બીક હશે? પોલીસની વાન આવે એટલે થોડી વાર બધા છૂટા છવાયા થાય અને જેવી જ વાન નીકળે એવા બધાએ પાછા હતા એમના એમને લાકડીઓ દંડા લઈને પાછા મારામારી કરવાનું શરૂ થઈ જાય છે. હવે આ શક્ય છે ખરું કે પોલીસને ખબર જ ના હોય કે અહીંયા મારામારી થઈ રહી છે? આટલી બધી ભીડ રોડ ઉપર હોય તેમ છતાં પોલીસને અંદાજો જ ન આવ્યો હોય કે અહીંયા કંઈ અજુગતું બની શકે છે કે કંઈક અજુગતું બન્યું હશે? પરંતુ આ બધું સાચું બન્યું છે ને, કદાચ પોલીસને ખબર નથી પડી કે અહીંયા શું થયું ને જેવી જ પોલીસની વેન નીકળી એવું પાછું જ બધાએ બાંધવાનું શરૂ કરી દીધું. હવે આ તો એવું લાગ્યું આ વિડીયો જોઈને કે જેવી રીતે પેલું મૂવીમાં ઇન્ટરવલ પડે ને એવી રીતે ઇન્ટરવલ પડ્યો ખાલી પોલીસના આવવાથી અને પોલીસ ગયા એવું પાછું હતું એમનું એમ. એટલે કોઈને પોલીસની બીકે નથી અને કોઈને કાયદાની કાંઈ પડી નથી. જાહેરમાં છડે ચોક અડધી રાત્રે મારામારી થઈ રહી છે, જાહેર રોડ ઉપર થઈ રહી છે, તેમ છતાંય આ લુખ્ખા તત્વોને ડામવા વાળું કોઈ નથી. એટલે ફક્ત આ બધી વાતો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે કદાચ આ વિડીયો સામે આવ્યો અને વિડીયો વાયરલ થશે પછી એ બધાને કદાચ શોધવામાં આવશે અને પછી ઉઠક બેઠક કરાવશે કે બિફોર આફ્ટરનો વિડીયો બનશે અને વાર્તા પાછી ત્યાં પતી જશે. હકીકતમાં જ્યારે કામ કરવાનું હોય ત્યારે કામ થતું નથી અને પછી બિફોર આફ્ટરના વિડીયો બનવા માંડે છે. હવે આખો વિડીયો સામે આવ્યા બાદ પોલીસની ભૂમિકા પર તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.